મહાનગરપાલિકા દ્વારા આજે અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત સવારના લગીરવાસ વિસ્તારોમાં બની રહેલા એપાર્ટમેન્ટને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ બપોર બાદ આ ટીમ અવની ચોકડી વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં ગેરકાયદેસર દુકાનો બનાવવાની કામગીરી ચાલી રહી. મનપાની ટીમ ત્યાં પહોંચી તે દરમિયાન દુકાનના માલિક અને પરિવારજનો ત્યાં આવી પહોંચ્યા હતા અને મહાનગરપાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો અને જ્યાં દબાણ હટાવવાની કામગીરી ચાલતી હતી તે પિલરો આડે મહિલાઓ ઊભી રહી ગઈ હતી, ઉગ્ર બોલાચાલી કરી હતી. મહિલાઓએ દાવો કર્યો હતો કે દબાણનો હાલ કોર્ટમાં કેસ ચાલતો હોય, આ કોર્ટની દબાણ આદેશ પહેલાં જ ગેરકાયદેસર રીતે પાલિકાની ટીમ દબાણ દૂર કરવા પહોંચી છે, જેથી તેઓ આ દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કરી રહી છે. ખાલી કાગળ છે, અમારા ઘરે નથી નીકળતું. હાઈકોર્ટનો કાગળ છે, બરોબર, છતાં એ લોકો વેલિડ નથી કરતા. હાઈકોર્ટમાં હુકમ દાખલ થઈ ગયો છે, નગરપાલિકાનો મેલ નથી આવ્યો, એ મારો વાંક છે, બરોબર. અને નમ્ર વિનંતી કે મેં આરટીઆઈ કર્યું છે, મને આરટીઆઈનો મહાનગરપાલિકાએ જવાબ નથી દીધો અને મારી જેટલી નોટિસ હોય એને મને જવાબ અત્યાર સુધી નથી આપ્યો. એનું કારણ શું? ભ્રષ્ટ અધિકારીઓ. આનો જવાબ ભ્રષ્ટ અધિકારીઓ રહેશે. નામથી કહું કે જે કાંઈ હતા 18માં, બરોબર, 3 થી 4 મારા નામ છે, એ બધાના નામ આવશે.